જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો સાંભળીએ સફલા એકાદશી વિશે. મિત્રો, આજનો વિડીયો રહેવાનો છે સફલા એકાદશી, તેની તારીખ, શુભ મુહૂર્ત અને દાનનો મહત્વ. વર્ષ 2025માં માગશર વદ 11ના દિવસે સફલા એકાદશીની ઉજવણી કરવાની છે. તો એની વાત આ વિડીયોમાં અમે તમને જણાવીશું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર આમ તો ઘણી બધી એકાદશી આવે છે અને દરેક એકાદશીનું જુદું જુદું મહત્ત્વ હોય છે. એકાદશીનું વ્રત આમ તો શ્રેષ્ઠ વ્રતનું ગણવામાં આવે છે. એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યને સુખ સુવિધા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, સફલા એકાદશી એ માગશર મહિનાના વદ પક્ષની 11મી તિથિએ ઉજવવામાં આવે છે. નામ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે આ દિવસે વ્રત અને પૂજાથી જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક માન્યતા પણ એવી છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તે ભક્તને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. મિત્રો, સફલા એકાદશી એ માગશર માસના વદ પક્ષની એકાદશી છે, જેની શરૂઆત 14 ડિસેમ્બરના સાંજે 6:49 થાય છે અને તેનું સમાપન એ 15 ડિસેમ્બરના રાત્રે 9:19 થાય છે. આપણા હિન્દુ ધર્મમાં ઉદયાતિથિને આપણે ધ્યાનમાં રાખીએ છીએ, તેથી ઉદયાતિથિ અનુસાર 2025ના વર્ષમાં સફલા એકાદશી એ 15 ડિસેમ્બર 2025ના દિવસે ઉજવવામાં આવશે. સફલા એકાદશીના મહત્ત્વની વાત કરું તો સફળતા આપનાર એકાદશી એટલે સફલા એકાદશી. આ દિવસ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો પ્રતીક હોય છે. પૌરાણિક ગ્રંથોમાં પણ એવું વર્ણન છે કે આ દિવસે જો વ્યક્તિ વ્રત રાખે તો તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે, તેના જીવનના તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત અર્જુનને એવું કીધું હતું, એકાદશ્યા તું યો ભક્તા કુર્વતી નિયત શુચિ તે યાંતિ પરમ સ્થાન વિષ્ણુ પરમ પૂજિતમ. જેનો અર્થ થાય છે કે જે ભક્ત એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને નિયમથી કરે છે તેને ભગવાન વિષ્ણુ પોતાના પરમધામમાં લઈ જાય છે. તે ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરે છે. મિત્રો, આમ તો ઘણા બધા એકાદશીની વિડીયોઝ તમને યુટ્યુબમાં મળશે, પણ આ વિડીયોમાં આપણે તેનું મહત્ત્વ અને દાનનો મહિમા પણ આપણે જણાવીશું. તો હવે જાણીએ પૂજા અને ઉપાસનાનું અને દાનનું શું મહત્ત્વ છે તેની વાત હું તમને કરું. સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ તો હોય છે, પણ આ દિવસે પૂજા વિધિ આપણે સરળ રીતે અને અસરકારક રીતે કેવી રીતે કરવી એની પણ થોડીક વાત કરીએ. તો મિત્રો, આ દિવસે 2 પ્રકારના વ્રત આપણે કરી શકીએ છીએ. એકાદશી પર કરેલું વ્રત એ આમ તો પાપોનું નાશ કરે છે અને પુણ્ય પ્રદાન કરે છે. આ 2 પ્રકારના વ્રતની વાત કરીએ તો એક તો નિર્જળ વ્રત તમે કરી શકો છો, કાંઈ પણ ખાધા પીધા વગર, અને બીજું માત્ર ફળાહાર કરીને પણ આપણે વ્રત કરી શકીએ છીએ. મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુની આપણે આરાધના કરીએ ત્યારે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ એટલે કે પીળા ફૂલ, તુલસી પત્ર, ફળ અર્પિત કરવા જોઈએ, કારણ કે પીળો રંગ એ ભગવાન વિષ્ણુને પ્રિય રંગ છે. મિત્રો, આ દિવસે મંત્ર જાપ અને ભજન કીર્તન પણ કરી શકાય. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, ભગવદ્ ગીતા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો જોઈએ, જે સકારાત્મક ઉર્જા લાવે છે. આ દિવસે દીપદાન કરવાનું પણ મહત્ત્વ છે, જે અજ્ઞાનના અંધકાર મટાડીને જ્ઞાનનો પ્રકાશનો સંચાર પણ કરે છે. મિત્રો, આ દિવસે દાન પણ આપણે કરી શકીએ છીએ. સફલા એકાદશીનો દિવસ એ માત્ર વ્રત અને પૂજા સુધી આપણે મર્યાદિત ન રાખતા દાન પણ કરવું જોઈએ. ભૂખ્યાને અન્નદાન કરાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અસહાય ગરીબ લોકોની મદદ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણમાં પણ એવું કહેવામાં આવેલું છે કે દાન પ્રીતિકર લોકે દાન સર્ગસ્ય સાધનમ, અર્થાત દાન ફક્ત આ લોકમાં ખુશી લાવે છે એવું નથી, પરંતુ સ્વર્ગનો માર્ગ પણ ખોલે છે. મિત્રો, આ દિવસે વસ્ત્રદાન પણ કરી શકાય. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો હોય તો તેને વસ્ત્રદાન, શિયાળાનો સમય છે તો ધાબળા દાન પણ કરી શકાય. દિન દુઃખી અસહાય લોકોને આપણે આપણી રીતે મદદ પણ કરી શકીએ છીએ. સફલા એકાદશીનું વ્રત એ બીજા લોકોની મદદ કરવાનો સંકેત આપે છે અને દિન દુઃખી અસહાય લોકોની મદદ કરવા એ આપણા હિન્દુ ધર્મનું મોટું કાર્ય ગણી શકાય છે. પરોપકારનું પુણ્ય એ આપણી આત્માને સંતોષ આપે છે અને ભગવાનની કૃપા પણ પ્રાપ્ત કરાવે છે. દાનથી સમાજમાં સમાનતા અને સમરસતા પણ આવે છે. આ દિવસે આપેલું દાન એ અનેક જન્મો સુધી આપણને પુણ્ય પ્રદાન કરે છે.
સફલા એકાદશીના દિવસે આમ તો અન્નદાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સફલા એકાદશીનો દિવસ એ પૂજા અને વ્રતનો દિવસ ગણાય છે, જે આપણને પવિત્રતા અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરો, વ્રત રાખો, જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, જે આપણી આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પણ ખોલે છે. આ દિવસે દીપદાન માટેની વાત કરીએ તો યથા દીપો ધૃઢે ધૃતા તથા દાન પવિત્ર ચ સફળ ચ ભવેત, અર્થાત જેમ કે દીપક પ્રકાશ ફેલાવે છે તેમ દાન એ જીવનમાં પવિત્રતા અને સફળતા પણ લાવે છે. તો મિત્રો, આ હતું સફલા એકાદશીનું મહત્ત્વ અને તેના દાનનો મહિમા અને તેની પૂજા વિધિની વાત. મિત્રો, હવે જાણીએ સફલા એકાદશીની વ્રતકથા, કારણ કે વ્રતકથા વગર એ વ્રત અધૂરું ગણાય છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ સફલા એકાદશીની વ્રતકથા. મિત્રો, સફલા એકાદશી એ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ અને જાગરણ કરનારાને તે વ્રતના ફળની પ્રાપ્તિ થાય છે, જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભ કારણી કથા સાંભળો. ચંપનવતી નામનું એક સુંદર વિખ્યાત નગર હતું, જેમાં રાજા મહિષ્મતની રાજધાની હતી. રાજધાનીમાં રાજા મહિષ્મત એ રાજ કરતા હતા, જેમને 5 પુત્રો હતા. જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત હતો, પર સ્ત્રીગામી વેશ્યાસક્ત હતો. તેણે પોતાના પિતાના ધનનો જે ભાગ હતો તે પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચાર અને પાપનો નિંદક હતો અને પિતાના કહ્યામાં ન હતો. એ હંમેશા વૈષ્ણવો અને દેવોની નિંદા કરતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ રાજા મહિષ્મતને રાજકુમારોમાં તેનું નામ લુંભક રાખી દીધું અને પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કર્યો. લુંભક ગાઢ જંગલમાં ગયો. ત્યાં જ રહીને તેણે નગરમાંથી ઘણું ખરું ધન લૂંટી લીધું. એક દિવસ જે રાત્રે ચોરી કરવા માટે નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો અને ત્યારે તે બોલ્યો કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું. ત્યારે ચોકીદારો એને છોડી મૂક્યો. પાછો તે વનમાં આવ્યો અને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું અને આ વૃક્ષ એ મહાન દેવ ગણવામાં આવતું હતું. પાપ અને બુદ્ધિનો લુંભક એ ત્યાં જ રહેતો હતો. એક દિવસની વાત છે. એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે તેના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું અને માગશર માસના કૃષ્ણ પક્ષની 10મીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો. તેને ઊંઘ ન આવી કે આરામ ન થયો. એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીના દિવસે પણ તે બેભાન રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો ખાતો વનમાં ગયો. ત્યારે ભૂખને કારણે દુર્બલ અને પીડિત થઈ કોઈ એને કહ્યું કે રાજન, જ્યારે લુંભક ઘણા બધા ફળો ખાઈને વિશ્રામ સ્થાને પાછો આવ્યો ત્યાર સુધીમાં તો સૂર્ય અસ્ત થઈ ગયો. ત્યારે તે પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કહી લુંભક રાતભર ઊંઘ્યો નહીં. આ પ્રમાણે અનાયાસે તેણે આ વ્રતનું પાલન કરી લીધું અને આકાશમાંથી આકાશવાણી થઈ કે રાજન કુમાર, તે સફલા એકાદશીનું વ્રત કર્યું છે, તેના પ્રસાદથી રાજ્ય અને પુત્રને તું પ્રાપ્ત કરીશ. લુંભકે ઘણું સારું કહીને વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી તેનું સ્વરૂપ દિવ્ય થઈ ગયું. તેની બુદ્ધિ ઉત્તમ થઈ ગઈ. તે ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગયો. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈ તે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી તેણે ત્યાં રાજ્ય કર્યું. એ સમયે ભગવાન કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રીની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને તે ભગવાન કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો, જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો. આ પ્રમાણે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કે તે લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી પણ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જેણે સફલા એકાદશીનું વ્રત કર્યું છે. એનો જન્મ સફળ છે. આના મહિમાને વાંચવાને સાંભળવા માટે અનુસાર આચરણ કરી મનુષ્ય રાજસુ યજ્ઞનું પણ ફળ મેળવે છે. તો મિત્રો, આ હતી સફલા એકાદશીની વ્રત કથા. આપ
સૌને આ કથા કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને સફલા એકાદશી 2025ની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ,